બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના રામપુરા ગામમાં એક 24 વર્ષીય યુવકનું રહસ્યમય સંજોગોમાં મોત થયા હોવાનું બહાર આવ્યું છે. રમેશ હરશંગભાઈ પટેલની લાશ તેમના ખેતરમાં આવેલા ઝાડ પર ફાંસો કાઢેલી હાલતમાં મળી આવી હતી. મળતી માહિતી મુજબ ગઈકાલે બપોરે 12:30 વાગે રમેશભાઈ થરાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. રાત્રે ઘરે ન આવતા પરિવારે તેઓ મિત્ર સાથે રોકાયા છે તેમ માની લીધું હતું, પરંતુ આજે સવારે લગભગ 9 વાગે પાડોશી જેઠાભાઈ રાજાભાઈ પટેલ પરિવારને જાણ કરતા તેઓ ખેતર પહોંચ્યા હતા, જ્યાં રમેશભાઈની લાશ ઝાડની ડાળીએ લટકતી હાલતમાં અને નજીક તેમની મોટરસાયકલ પણ પડેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનોએ આ ઘટના આત્મહત્યા છે કે હત્યા તે અંગે શંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતાં થરાદ પોલીસને મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પરિવારજનની ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો છે અને તમામ પાસાઓની ઝીણવટભરીપૂર્વક તપાસ શરૂ કરી છે. મામલો અમારા છોકરાએ 3 મહિના પહેલાં રડકાની બીબલી સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. પછી એ લોકોએ 2-4 વાર અમને ધમકી આલી ને આ છોકરો કાલે બપોરનો એને 12:30-1 વાગ્યાના ટાઈમે 12:30 જેવો ઘરથી ફોન આવ્યો એટલે નીકળ્યો. થરાદ ગેમ હું દઈને આવું છું. એના ચેડે અમે સવારમાં આડોશી પાડોશીને કહેતા અમે અહીંયા અમારે બીજું ખેતર અહીંયા રહેતા હતા. અહીંયાથી અમે બધા અહીંયાને ક્ષેત્રે આવ્યા એટલે લટકાવ લેબડાની ડાળે હતો. એટલે ડાળે હતો એમાં અમને બાઇક અંદર જાયેલું હતું, બાજરી ભાજીને અંદર ઘીસૂટા પડેલા હતા. એટલે અમે શંકાજી એટલે અમે અંદર બાજરીમાં નહોતા ગયા, પણ ગામવાસીઓને બીજાને બોલાવી કરી બધું પોલીસમાં જાણ કરી. પોલીસે અહીં ચડે અહીંયા બાઇક અંદરથી લાવ્યું હોય, બાઇક તેનું છે કોણ શખ્સો મિલી જાય એ મને ખબર નથી. પણ મહિને મારે ગોવિંદ હેમા ને શમાભાઈ કૃષ્ણા ને નાગીભાઈ કૃષ્ણા ને વિક્રમભાઈ ગોવિંદ, આ 4 ઉપર પાકો શખ્સ છે. એ મને ધમકી પણ દીધેલ હતી. પોલીસે શું કીધું? પોલીસે હજી કોઈ કર્યો, અમે પોલીસમાં ફરિયાદ આપી હતી, હજી કોઈ કાર્યવાહી હેડી નથી.